મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. વાય ડુ વી ફોલ ઇન ઇલ. હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું. તો આપણને ખ્યાલ છે કે ઘણા બધા કુદરતી આફતો જેવી કે કાશ્મીરમાં ભુજમાં આવેલ ધરતીકંપ, ચક્રવાતી એટલે કે આપણે જોવા જઈએ ચક્રવાત એટલે કે વાવાઝોડું આવવું, દરેક પરિસ્થિતિમાં આજુબાજુમાં થયેલી વસ્તુઓની જો આપણે કલ્પના કરીએ તો ઘણી બધી માનવ જીવન ઉપર તેમજ પ્રાણી જીવન ઉપર અસર જોવા મળતી હોય છે. આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર કોઈ અસર પહોંચી હશે તો આપણે જોવા જઈએ તો ઘણી બધી અસરો ઇન ફ્યુચર એ વસ્તુ જોવા મળતી હોય છે. તો આપણે જોવા જઈએ તો આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે, કે આપણને ખબર છે કે આપણો શરીરનો પાયાનો એકમ કોષ છે. કોષો વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા છે. આપણને ખ્યાલ છે કે આપણા શરીરમાં જે કોષો રહેલા હોય તે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડના બનેલા હોય છે. આ લાઈન અંડરલાઈન કરો, એક્ઝામમાં પૂછી શકાય. જો કે તે સ્થાયી લાગે છે પરંતુ તેઓ ખૂબ જ સક્રિય હોય છે, કે તેઓ એક સ્થળે રહેતા અને ખૂબ જ સક્રિય કાર્યરત હોય છે. તેઓ કોઈની કોઈ ક્રિયા હંમેશા થતી રહેતી હોય છે. કોઈ એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ રહેતા હોય છે. કે કોષો હોય તો કોઈ દિવસ એક સ્થાને રહેતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ ગતિશીલ રહેતા હોય છે. ત્યાં સુધી કે જે કોષોમાં ગતિ હોતી નથી તેઓ પણ કોઈને કોઈ સમારકામનું કામ કર્યા કરતા હોય છે. આપણને ખબર છે કોઈ જગ્યાએ આપણને વાગ્યું હોય તો થોડા સમય બાદ એ સારું થઈ જાય છે, તો કોષો એનું રિપેરિંગ કામ કરવાનું કામ કરતા હોય છે. આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે, જેવી કે હૃદયનું ધબકવું, ફેફસા શ્વાસ લે છે, મૂત્રપિંડમાં ગારણ દ્વારા મૂત્રનું નિર્માણ થાય છે અને મગજ વિચારે છે. આપણને ખબર છે કે દરેક અંગ પોતાની રીતે અલગ અલગ કાર્ય કરતું રહેલું હોય છે. મૂત્રપિંડમાં ગારણ ક્રિયા દ્વારા ઝેરી તત્વોનો નિકાલ થતો હોય છે. જો એ વસ્તુનો નિકાલ નહીં થાય તો આપણા શરીરમાં અનેક ઝેરી પદાર્થો ઉત્પન્ન થઈ શકે છે. મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. આ પરિસ્થિતિમાં ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત હોય છે. આપણને ખબર છે કે આપણું કાર્ય વ્યવસ્થિત થાય અને આપણને શક્તિ મળે તે માટે ખોરાક આપણા શરીર માટે જરૂરી હોય છે. કે આપણા શરીરમાં કાચો પદાર્થ આપણને બહારથી એટલે કે આપણને ખોરાક દ્વારા એ પ્રાપ્ત થાય છે. તેઓ કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રમાણમાં કાર્યોને રોકે છે, તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે. આપણને ખબર છે કોઈક વાર આપણે વ્યવસ્થિત જમવાનું નહીં જમતા અઠવાડિયા સુધી જો આપણું એ રૂટિન ચાલતું હોય તો આપણા શરીરમાં અનેક કાર્ય જે હોય તે અટવાઈ જતા હોય છે. ઉપયોગ બધા તથ્યોને ધ્યાનમાં રાખીને આપણે હવે સ્વાસ્થ્ય શું છે તેના વિશે આપણે સમજીએ કે સ્વાસ્થ્ય અને તેનું કથન એટલે કે સ્વાસ્થ્યનું મહત્ત્વ શું છે. તો આપણને બધાને ખબર છે કે સ્વાસ્થ્ય શબ્દ સાંભળીએ કે તેનો વારંવાર ઉપયોગ પણ આપણે કરીએ છીએ. આપણે કોઈ વ્યક્તિને ઘણા સમય બાદ મળીએ તો આપણે પૂછીએ છીએ કે તમારું સ્વાસ્થ્ય, તમારી તબિયત કેવી છે. તો એ સ્વાસ્થ્ય એક રસપ્રદ અર્થ શબ્દ છે. તો એના વિશે આપણે પહેલાં અભ્યાસ કરીએ કે સ્વાસ્થ્ય એટલે શું. તો આપણે જોવા જઈએ તો જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે જ કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાથી છે. કે સ્વાસ્થ્ય એટલે કે આપણે એકદમ ઓકે છે તો આપણે કહી શકીએ કે અમે સાજા છીએ. આપણે રસાયણો આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા જેવું વિચારી શકીએ. અમારા દાદીમાંથી બજાર જવું અથવા આડોશ પાડોશમાં જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. કે આપણા ઘરમાં વૃદ્ધો હોય તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય, સારી રીતે ચાલી શકતા હોય તો આપણે કહી શકીએ હા એમનું સ્વાસ્થ્ય સારું છે. તેઓ આ કાર્ય કરવા માટે યોગ્ય છે. તેઓનું સ્વાસ્થ્ય સારું નથી એટલે કે તેઓ કોઈ કાર્ય કરવા યોગ્ય નહીં હોય તો આપણે કહી શકીએ હજી એમની ચલાતું પણ નથી એટલે કે એમનું સ્વાસ્થ્ય સારું નથી. તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે જો આપણે કહીએ તો તમારી તબિયત સારી છે, અને જો ભણવાની ઈચ્છા ન હોય તો કહી શકીએ તમારી તબિયત સારી નથી. મૂડ ઉપર ડિપેન્ડ છે આપણું કે આપણું મૂડ સારું નહીં હોય તો આપણે ભણવાનું આપણને ગમતું નથી તો આપણી તબિયત માનસિક રીતે આપણી તબિયત એ વસ્તુ સારી નથી. આથી સ્વાસ્થ્ય એ અવસ્થા કે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. કે આપણું શારીરિક કેવી છે, માનસિક સ્થિતિ કેવી છે અને સામાજિક સ્થિતિ કેવી છે તેના આધારે આપણું સ્વાસ્થ્ય કરવાની ક્ષમતા નક્કી થાય છે. હવે આપણે આગળ જોવા જઈએ તો વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર કે વ્યક્તિગત પોતાની તેને સામૂહિક સમસ્યા કેવી રીતે અસર કરે છે.
તો જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે. એટલે કે સમાન સ્થિતિ દર્શાવતું હોય છે. તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. હવે આપણે જોવા જઈએ તો બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તો તેમની આસપાસ રહેલા પર્યાવરણ પર આધારિત હોય છે. આપણને ખબર છે જેમ ઋતુઓ બદલાય તેમ આપણા સ્વાસ્થ્ય પરની થોડી માઇનર અસર પણ જોવા મળે છે. હમણાં શિયાળો છે તો આપણને ઘણા વ્યક્તિને થોડા સમય માટે શરદી, ફીવર થઈ શકે જો આપણી બોડી એને એડજસ્ટ કરતી નહીં હોય તો. એટલે કે આજુબાજુનું પર્યાવરણ પણ આપણને એટલું જ માફક આવે છે. આપણને જોવા જઈએ કે હમણાં કોરોના વાયરસ ચાલે છે તો એ આપણી આજુબાજુનું વાતાવરણ જ એવું છે કે આપણે એનાથી બચીને રહેવું જોઈએ. એ આપણા શરીર પર એની અસર ઘણી જોવા મળે છે. આજનું જ લેટેસ્ટ હમણાંનું જ આપણે ઉદાહરણ કોરોના વાયરસ વિશે આપણે સમજી શકીએ છીએ. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારક કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્ય અનેક રીતે નુકસાન કરે કે વાવાઝોડું આવે તો એ આપણા શરીરને ઘણા બધું નુકસાન કરતું હોય છે. પરંતુ તેનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે કે માનવ સમાજમાં રહે છે. આપણને ખબર છે કે હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા. એની અસર આજે પણ જોવા મળે છે કે ઘણા વ્યક્તિઓના એ ડીએનએ કે જે વંશ પરંપરાગત એમાં ઘણા બધા રોગો હજી પણ ત્યાં જોવા મળતા હોય છે. આથી આપણું સામાજિક પર્યાવરણ આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે. આપણે ગામ, કસ્બાઓ અથવા શહેરોમાં રહીએ છીએ. આવા સ્થાનોમાં આપણે ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે કે સમાજ દ્વારા જ તેનું પર્યાવરણનું નિર્ધારણ થતું હોય છે. આપણે વિચારીએ કે જો આપણા આજુબાજુ આપણને ખબર છે કે એસએમસી દ્વારા આપણો કચરો લેવામાં આવે છે કે ડોર ટુ ડોર કચરો લેવામાં આવે. જો એની વ્યવસ્થા નહીં હોય તો આપણે શું કરીએ? ગટર લાઈન વ્યવસ્થિત સાફ સફાઈ નહીં થતી હોય તો આપણે શું કરીએ? તો આપણને ખબર છે કે આપણે એ વસ્તુ આપણે જાતે કરવી પડે છે. અને જો આપણે નહીં કરીએ તો એના કારણે આજુબાજુ ઘણી બધી નુકસાન એટલે ઘણી બધી ગંદકીઓ ફેલાયેલી આપણને જોવા મળે છે. આ પ્રવૃત્તિ છે તે તમને એના પરથી ખ્યાલ આવી જશે. ત્યારબાદ આપણે આગળ જોવા જઈએ તો સ્વાસ્થ્ય માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે કે આપણને ખબર છે કે સ્વાસ્થ્ય માટે આપણે ખોરાક લેવો ખૂબ જ આવશ્યક છે કે ખોરાક ખાવો જ જોઈએ. આપણને ખ્યાલ છે જ. તો આપણે અહીંના લીધે આપણે કામ સારી રીતે આપણે કરી શકીએ છીએ. સ્વસ્થ રહેવા માટે ખુશ રહેવું આવશ્યક. આપણને ખબર છે કે હેપી રહેવું એટલે ખુશ રહેવું એ સૌથી સારી કે હસતા રહેવું એ સ્વાસ્થ્ય માટે ઘણી સારી મેડિસિન એટલે કે દવા છે. જો કોઈ પણ જોડે આપણો વ્યવહાર સારો ન થાય અને એકબીજાને ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. કે આપણે મનમાં અણબણ ચાલ્યા કરતી હોય તો આપણે ખુશ રહી શકાય. એના લીધે આપણા શરીર પર બી એની ખાસી અસર આપણને જોવા મળે છે. એટલે કે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા પણ ખૂબ જ આવશ્યક છે. કે આપણે સમાજ સાથે કેવી રીતે રહીએ છીએ તે પણ ખૂબ જ આવશ્યક હોય છે. આપણે એવી રીતે વિચારી શકીએ છીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય પર તેની અસર ઘણી બધી પહોંચે છે. આખું આપ્યું છે કે 5F કે પાણીનું સ્ત્રોતનું સ્તર આપણે ચોખ્ખું રાખવું જોઈએ. પાણીની સારવાર અને સંગ્રહ સારી રીતે કરવો જોઈએ. સલામતી પૂર્ણ કરવું જોઈએ. ખોરાક બનાવતા પહેલાં હાથ ધોવા જોઈએ, બરાબર સાફ કરવા જોઈએ. શૌચાલય પછી પણ હાથ સાફ કર. ખોરાક હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. માખીનું નિયંત્રણ કરવું જોઈએ. ઉપયોગ કરતાં પહેલાં શાકભાજી અને ફળો સાફ કરવા જોઈએ. ખુલ્લામાં શૌચક્રિયા નહીં કરવી જોઈએ. યોગ્ય ગટર વ્યવસ્થા તંત્ર અને પાણીની યોગ્ય સારવાર. આપણે નાનપણથી પર્યાવરણ ભણતા આવીએ છીએ તેમાં બધી વસ્તુ છે જ કે કઈ વસ્તુઓ કરવાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. હાલના સમયમાં આપણને ખબર છે કે આપણે હેન્ડવોશ કરતા રહેવું જોઈએ કે માસ્ક પહેરીને સંપર્કમાં લોકોના ઓછા આવતા એ ક્રિયા દ્વારા આપણે વસ્તુથી બચી શકીએ છીએ. આપણા ઉપર જ નિર્ભર છે કે આપણે કેવી રીતે કરવાનું છે. હવે આગળ છે કે સ્વસ્થ અને રોગમુક્ત એવી જે વચ્ચેની ભિન્નતા કે સ્વસ્થ રહેવું શું છે ને રોગમુક્ત કેવી રીતે રહેવું એની ભિન્નતા શું છે. જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ વિશે આપણે સમજીએ તો રોગ અથવા વ્યાધિ શું છે. તો અંગ્રેજી શબ્દમાં ડિસીઝ પોતાને જ વર્ણવે છે કે આપણે ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવું અને ઈઝ એટલે કે સુવિધા સ્વરૂપ વિચારાય છે. રોગોનો બીજા અર્થ એ છે કે અસુવિધા કે રોગ થાય એનો બીજો અર્થ અસુવિધા એવું થાય છે. જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણે અસુવિધા વિશિષ્ટ કારણની ખબર હોય. આનો અર્થ એ જ બિલકુલ નથી કે આપણે એનો સાચો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ. તો હવે રોગ એ શું છે તો આપણે જોવા જઈએ તો
કોઈપણ કારણ વગર વિશિષ્ટ રોગની અવસ્થા કે નાદુરસ્તી થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. જ્યારે કે નૃત્ય કરતી વ્યક્તિ હોય તો એના તલબદ્ધ જો એનું નૃત્ય એટલે કે એ સારી રીતે પોતાનું શરીરને નૃત્યમાં વાળી શકે તો એ સ્વસ્થ છે એવું કહી શકે. પણ એ પોતાની મુદ્રાઓ વ્યવસ્થિત નહીં કરી શકે તો એના માટે એ સ્વસ્થ નથી. કોઈ સંગીતકાર છે તો લાંબો શ્વાસ તેને જો વાંસળી વગાડી શકે તો એના માટે સ્વસ્થ છે. પણ જો એ કાર્ય વ્યવસ્થિત એ સમયે નહીં કરી શકતો તો એ પોતાના માટે સ્વસ્થ નથી. એટલે સમય સંજોગ અલગ અલગ વસ્તુએ હોઈ શકે છે. આમ આપણે કોઈપણ રોગના લક્ષણોના કે ચિહ્નોને ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ કે આપણને ખબર છે આપણે એકદમ સારા છે પણ આપણે કોઈક કાર્ય કરવા સક્ષમ નથી તો એ આપણે સ્વસ્થ નહીં કહી શકીએ. ત્યારબાદ આ જ કારણ છે કે આપણે જ્યારે સ્વસ્થ માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ કે જ્યારે રોગ માટે કોઈ સ્વાસ્થ્ય માટે વિચારીએ તો આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ. આપણે હમણાં કહી શકીએ હમણાંનું સ્વાસ્થ્ય સારું નથી, કોરોના વાયરસ ચાલે છે તો હમણાંનું જે આજુબાજુનું વાતાવરણ સમુદાય છે તેના લીધે વાયરસ ફેલાય છે તો હમણાં એ સ્વાસ્થ્ય સારું નથી. પણ કોઈ આપણે બીજા વિશે આપણે રોગ વિશે વિચારીએ તો આ રોગ આપણા વ્યક્તિગત માટે આપણે વિચારી શકીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.